સાદર જય જિનેન્દ્ર મિત્રો, કાલે જે આ ટીઆરપી માં દુઃખદ ઘટના થઈ, મને બહુ દુઃખ થાય છે આપ બધાને કહેતા, પણ મારી સાથે જે આ ઘટના થઈ છે, હું કાલે ત્યાં માત્ર ને માત્ર માનવતાની દ્રષ્ટિએ અહીંયા જોવા ગયો હતો ઓર મારી સાથે ગેરવર્તન પ્લસ મને ગલત સમજવામાં આવી ગયું હતું. મને ઈ વાતનું જરાય દુઃખ નથી, થઈ જાય છે ઈ, પણ હું આપને જે આ ફોટો બતાવી રહ્યો છું, હું ઈ આરોપી નથી, મારું નામ જ અલગ છે. હું આપને મારા ડોક્યુમેન્ટ બી બતાવું છું. આ મારા ડોક્યુમેન્ટ છે. અંકિત સંપતલાલ સાંખલા મારું નામ છે. હું આપ બધાય મીડિયા પાર્ટનર જેટલા દેશ વિદેશમાં, રાજકોટના, ગુજરાતમાં, આપ બધાને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો જલ્દથી જલ્દ આપ હટાવો. આમાં મારી ઓર મારી ફેમિલીના માટે બહુ આ ખતરનાક સાબિત થઈ શકે છે. તો આપ બધાને નમ્ર વિનંતી કે આ વિડીયો આપ જલ્દથી જલ્દ ડિલીટ મારશો અને આ વિડીયો જલ્દથી જલ્દ આપ વાયરલ કરશો. ધન્યવાદ. સાદર જય જિનેન્દ્ર. સાદર જય જિનેન્દ્ર મિત્રો, કાલે જે આ ટીઆરપી માં દુઃખદ ઘટના થઈ, મને બહુ દુઃખ થાય છે આપ બધાને કહેતા, પણ મારી સાથે જે આ ઘટના થઈ છે, હું કાલે ત્યાં માત્ર ને માત્ર માનવતાની દ્રષ્ટિએ અહીંયા જોવા ગયો હતો ઓર મારી સાથે ગેરવર્તન પ્લસ મને ગલત સમજવામાં આવી ગયું હતું. મને ઈ વાતનું જરાય દુઃખ નથી, થઈ જાય છે ઈ, પણ હું આપને જે આ ફોટો બતાવી રહ્યો છું, હું ઈ આરોપી નથી, મારું નામ જ અલગ છે. હું આપને મારા ડોક્યુમેન્ટ બી બતાવું છું. આ મારા ડોક્યુમેન્ટ છે. અંકિત સંપતલાલ સાંખલા મારું નામ છે. હું આપ બધાય મીડિયા પાર્ટનર જેટલા દેશ વિદેશમાં, રાજકોટના, ગુજરાતમાં, આપ બધાને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો જલ્દથી જલ્દ આપ હટાવો. આમાં મારી ઓર મારી ફેમિલીના માટે બહુ આ ખતરનાક સાબિત થઈ શકે છે. તો આપ બધાને નમ્ર વિનંતી કે આ વિડીયો આપ જલ્દથી જલ્દ ડિલીટ મારશો અને આ વિડીયો જલ્દથી જલ્દ આપ વાયરલ કરશો. ધન્યવાદ. સાદર જય જિનેન્દ્ર. આજ દિવસ સુધી ભૂતકાળના કોઈ પણ આવી દુર્ઘટનાના આરોપીઓને આકરી સજા થઈ હોય એવું સાંભળવામાં આવ્યું નથી. એટલે કે સજાઓ થતી નથી, એટલે જે કંઈ પણ આવા વ્યક્તિઓ છે એમની હિંમત વધતી જાય અને છાસવારે ગુજરાતના નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે. આ દુઃખદ ઘટનામાં જે કોઈ પણ ભોગ બનનાર વ્યક્તિઓ છે એમને વહેલામાં વહેલી તકે પૂરતો ન્યાય મળે એવી અમારી રજૂઆત છે, માંગણી છે. અને આ દુઃખના સમયમાં દુઃખમાં ભાગીદાર બનવા માટે થઈ આજે અમે અમારી આખી ટીમ, અમારા ધારાસભ્ય હેમંતભાઈ ખવા, અમારા પાર્ટીના આગેવાન અજીતભાઈ લોખીલ, અમારા પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાજુભાઈ સોલંકી, બધા જ આજે સાંજે એક શ્રદ્ધાંજલિ પદયાત્રાના માધ્યમથી આ દુઃખના સમયમાં સહભાગી બનીશું. અને એક વકીલ તરીકે, કાયદાના જાણકાર માણસ તરીકે જો હું કહું તો આ રાજકોટની ઘટનાની એફઆઈઆરમાં જાણી જોઈને કે આયોજનપૂર્વક કે સમજી વિચારીને કે કોઈના કહેવાથી આ આખી ઘટનાના મૂળ જવાબદાર આરોપીઓ એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના અધિકારીઓના નામ લખવામાં આવ્યા નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કરોડો રૂપિયાનો પગાર એટલા માટે લે છે કે આખા રાજકોટ કોર્પોરેશનની અંદર જ્યાં જ્યાં ફાયરના સાધનોની જરૂર હોય ત્યાં લાગ્યા છે કે કેમ નથી લાગ્યા, તો એ યુનિટોને બંધ કરાવવા, ફાયરના સાધનો લાગે એના માટે સતત મોનિટરિંગ કરવું, સુપરવિઝન કરવું, પેટ્રોલિંગ કરવું, એના માટે સરકારના કરોડો રૂપિયાનો પગાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના માણસોને મળે છે. 4 વર્ષથી આવું ભયજનક આ ગેમ ઝોન ચાલતું હોવા છતાંય ફાયર વિભાગના અધિકારીઓના ધ્યાનમાં ન આવ્યું હોય એવું બની શકે નહીં. તો રજૂઆત એટલી જ છે કે જો આવી જ રીતે ગુનેગારોને બચાવી લેવામાં આવશે તો ઘટનાઓ ક્યારેય અટકશે નહીં. મેં આખી એફઆઈઆર વાંચી, વકીલ તરીકે મેં જોયું, કલમો વાંચી, કન્ટેન્ટ વાંચ્યું, તો મારા ધ્યાનમાં આવ્યું કે મુખ્ય ગુનેગારોના નામ લખવામાં નથી આવ્યા. જો આવી જ રીતે બચાવી લેવામાં આવશે ગુનેગારોને તો ક્યારે આ દુર્ઘટનાઓ બનતી બંધ થશે. દરેક ગુનેગારને
સેફ પેસેજ તાત્કાલિક મળી જાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સરકારી વ્યક્તિ પોતાની ફરજ ન નિભાવે તો એ પણ એક ગુનો છે કાયદા પ્રમાણે. ફાયર વિભાગે પોતાની ફરજ નથી બજાવી. આ યુનિટને 4 વર્ષ પહેલા સીલ મારી દેવાની જરૂર હતી, સીલ નથી માર્યું, તો એ નહીં મારનાર અધિકારી પણ ગુનેગાર છે, છતાં એનું નામ આજે એફઆઈઆરમાં નથી. એ સ્પષ્ટ બતાવે છે કે ગુનેગારોને છાવરવાનું એફઆઈઆર લખાય ત્યારથી જ ચાલુ થઈ ગયું છે. એ ખૂબ જ દુઃખનો વિષય છે. આવી ઘટનાઓમાં કમસે કમ ગુનેગારોને કોઈએ છાવરવા જોઈએ નહીં. અમારી રજૂઆત છે, અમે રજૂઆત ત્યાં રૂબરૂમાં પણ કરીશું અને ન્યાય મળે તેના માટે જે કાંઈ સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષમાં અમે સહયોગ આપીશું.